આવડે ભાઈ તને આવડે છે હે એનું રિમોટ થઈ છે એનું રિમોટ લઈ લે પકડ હા લાય ચોકલેટ ખાવી હા લાઈને હાલ દે બધી ચોકલેટ ધાબા પર આવી ગયા છે પણ અત્યારે રગડાઈ ગઈ છે આપણા મોંગરાઓની और यहाँ पे पाछू कमबैक करिए ये देखो जवा दे पाछू होगा ये शुरू और ये हम पकड़ छोड़ दो डोरी छोड़ ये दो देखो हमारा फानस गया કાલે આપણે આ પતંગ ચડાવવાના છે હવામાં લગાવી દઈશું આ પતંગને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ નાહી ધોઈને થઈ ગયો છું ફ્રેશ તમને તો ખબર જ છે આજે કયો ફેસ્ટિવલ છે હવે સવાર અમારી 10 વાગે પડી છે ધાબા પર આવી ગયા છે આપણે પતંગો તો બહુ ઓછી ચડેલી દેખાય છે આપણને દેખાય છે મતલબ પણ બહુ ઓછી પતંગ ચડેલી દેખાય છે આપણને હવે સેજવા રહીને બધા ભેગા થાય એટલે આપણે પતંગ ચડાવવા જઈએ થઈ ગયા રેડી હવે જઈ રહ્યા છે અમે ઉપર હજુ આપણી જોડે બીજા બે નાના છે મસ્ત ચશ્મા દીધા છે આપણે પીરો તિલકો કાઈટ આપણી જે પ્રસ્તાવના આવડે ભાઈ તને આવડે છે હે એનું રિમોટ થઈ છે એનું રિમોટ લઈ લે પકડ હા લાય ચોકલેટ ખાવી હા લાઈને હાલ દે બધી ચોકલેટ આ નીચેથી કોનું કાઢ હવે હવાની આપણે એક પતંગ કાપી નહીં આજે હવે ફિરકા પકડવાના દાડા આવી ગયા છે આપણા આવી ગયા છે હવે નન્નુભાઈ પતંગ ચડાવે આપણા બતાવું કથ્થે કલરની પતંગ ચડાવે છે એવો જોઈએ હવે કેટલી કાપે શકે છે આપણી પતંગ કેટલી કાપી શકે છે આપણી પતંગ ખુરશીમાં આપણે બેઠા છે 1 વાગવામાં 5 મિનિટ બાકી છે હજુ આપણે સવારની જેટલી પતંગ કાપી નહીં એટલી વધારે આપણે કપાઈ નાખી છે વાગે છે ફિલ્મમાં ડાન્સ ચાલે છે અને આપણે આગળ મનોરંજન માણીએ છીએ બધા એમની વાતોમાં ઉલझेला છે એક મસ્ત પતંગ કપાઈને આવે છે ઉપરથી બેઠે બેઠે પતંગ પકડી લીધી આપણે ઉપર ઉત્તરાયણ શરૂ થઈને બપોરના 12 વાગી ગયા અમારી પતંગ ઊન રુદ્રભાઈ ચગાવી હતા પીળા કલરની પતંગ છે અને એ પતંગ કેટલી ઊંચી છે દેખાય ગઈ આટલી ઊંચી પતંગ છે આપણી અમારા ખ્યાતભાઈ કશું કહે છે બોલ શું કાચ ભાઈ એને એ નહીં ખબર કે આપણે શું કરે છે ને એ પડી છે કે બાજુવાળા શું કરે છે મને ફિલકો જલાઈ દીધો ભાઈ અને પતંગ ચગાવે છે જો આપણા ખ્યાત ભાઈ આવી ગયા બે દડા આપણે ધાબા પર રહેવાના તો કારા પડી જવાના છે સ્વાભાવિક રીતે સહેજ આપણે કારો હલકો કલર તો દેખાય છે કારણ કે સવારના આપણે ધાબા પર જઈએ છીએ હવે પતંગ ચડાઈને એ કાંગરાની પત્તા રગડાઈ ગઈ અને બીજું એક આવું કરું તને નહીં કહેતો આવડે આવશે આવડે ભૂખ લાગી છે વાગે છે 2 ત્યારે ઘડિયાળ બતાવું 2 વાગવામાં 15 મિનિટ બાકી છે આજના દાડા દરમિયાન
આપણે તો બહુ વિચાર્યું હતું કે કાલનો દાડો તો બહુ સારો જશે પણ ગયો નહીં એટલો બધો સારો આજનો. કારણ કે સવારના આપણે પતંગ ચડાવી છે પણ એકે પતંગ ચગાઈ તો ખરી આપણે પણ કાપી નહીં શક્યા. એક પતંગ ચગાઈ તેમાંથી મોસ્ટમાં મોસ્ટ આપણે 4 પતંગ કાપી શક્યા છે. અને 4 પટ્ટી મારી છે એક પર વીતી 4 વખત. તોય છે કેન્ડ લગીને પહોંચી ગયા છે આપણે. હવે ઘેર જમીએ પછી આગળ આપણા મંજુબા. પપ્પા આવે છે. મંજુબાનો ઉત્તરાયણનો દાડો કેવો રહ્યો તમને શું લાગે છે? સારું છે. ફાવ્યું છે ને આજે બરાબર? હવા કિલ્લાનું દાન કર્યું આપણે? કહેવાને જેટલું થાય વાંચું ખરું ને? કર્યું હવારમાં કર્યું. હવે હવારમાં આ આયા કોને બતાવે છે? દાન કર્યું છે પણ કહેવાની ના પાડે કે આપણે બહાર કોઈને જતાવવાનું નહીં. ચલો ઉપર જઈએ હવે આપણે. ઉપર સ્ટેટ બોર્ડ અભી તો કોમ્પ્યુટર પણ છે પણ આપણે એનો બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ. 2 કોમ્પ્યુટર છે. એક CPU આવી રહ્યું બીજું CPU પેલપા છે અને હોમ થિયેટર. કારણ કે આપણને પિક્ચર જોવાનો બહુ શોખ એનિમે બહુ જોઈએ છે આપણે. આ રહ્યું ખાવામાં શું છે આપણે લાઈટો આવી ગઈ છે આપણે. કમ્પ્લીટ પરફેક્ટ વિડીયો બને છે આપણે બરાબર. હવે રોટલી છે, શાક છે તુવેરો પાપડીનો. આજે 11 છે આપણે 11 નહીં કરતા એટલે અત્યારે આપણે શાકને રોટલી ખાઈશું. જેટલું બને એટલું ચોખા આપણે ઓછા ખાઈએ છીએ. નેચરલ સેજ બ્લેક દેખાય છે. પછી ઘર શોપનો મેજિક શોપ મંગાવવાનું વિચાર જોઈએ કેટલી અસર કરે તો ભાઈ આપણે એના વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈશું. ધાબા પર આવી ગયા છે પણ અત્યારે રગડાઈ ગઈ છે આપણા મોંગરાઓની. નંટાભાઈ કેવું લાગે છે તમને હાથમાં વગાડીને? સારું. તમારો અનુભવ કહો ને. કેટલી પતંગનો રેકોર્ડ તોડી કાઢ્યો આજે? 20 પાર. એ ભાઈને એક ટીચરની જરૂર છે. શું કેવું દેવાંગભાઈ? બરોબર છે. એ ભાઈ જો દેવાંગ ખેંચો મારે છે. એ આલી અમારે ખ્યાતિસ બેક છે એની કાપી હવે. एक और पतंग आ गई हमारे पास. पतंग ही पतंग है कशु नहीं पतंग હવે. सो गाइस आप देख सकते हो इधर ये मार्केट में आ चुके हैं यज्ञेश गाइस. वापस से काटने के लिए आ चुके हैं. पहली बार में कमबैक नहीं. જેકેટ વાળું પહેર્યું છે ને બતાય આપા. सो गाइस आप देख सकते हो જય ભાઈ જય પ્રજાપતિ. इधर से जूम नहीं हो रहा. કાલના બ્લોગમાં જોયો છે કે આઈપીઓ ભરવાના તેવા છે. जूम नहीं था. એના મોર બોલાવાના છે હવે જોરદાર. એ કપાઈ ગઈ તો લગી તો પેલતા. और उन्होंने कम बैक कर दिया. और यहाँ पे पाछू कमबैक करिए. तो गाइस वीडियो बनाने के चक्कर में काट दिया इसने अपना. जाई गई जाता पतंग चढ़ावानी. દેવાંગભાઈ આજે કેટલી પતંગ કાપી તમે? નહીં તો 10-15 તો કાપી જ છે. ભાઈ આગળ આવીને હજુ તો ચીસો તો પડવાનું ચાલુ જ છે. હજુ તો ચીસો પડવાની ચાલુ જ છે. અમારા આપા સાહેબના સાહેબો છે. દેખો એક એક કરીને તમને બતાવું. ફર્સ્ટ નંબર અમારા એક બાવાભાઈનું નામ શ્રેય છે. સેકન્ડ નંબર અને થર્ડ નંબર આ ભાઈને હજુ પતંગ ચાલુ છે. ભાઈ 6 પતંગ હજુ સ્ટાર્ટિંગ નહીં. ગઈ ફેરે 6 કાપી હતી ને આ ફેરે 6 કાપી છે. ને પતંગ જડી બહુ જોરદાર જડી છે. ઓપરેશન સિંદૂર મે 7 2025 તારીખ અંગાત નરેન્દ્ર મોદીનો ફોટો છે. બહુ શાનદાર પતંગ પકડી છે ભાઈ મારા મિત્રએ દાઢીવાળા. ये रेडी हो चुका है हमारा फानस और अभी हम इसको पतंग में बांध पतंग स्थिर कर रहे हैं. सो गाइस ये पतंग सो गाइस अब ना ये अभी इसको ना अटैच करने वाले यहाँ पे अटैच कर देंगे और जाने देंगे. अरे जो ही ना अब जा दे जल्दी फटाफट.
और ये पकड़ छोड़ दो डोरी छोड़ दो। देखो हमारा फानस गया। सो गाइस देख सकते हो आप, पतंग तो दिख नहीं रही लेकिन आपको फानस से फानस गया। और भाई देख सकते हो यहाँ पे डोरी में डोरी खास खास आगो जाते આપણું ફાર્મ સક્સેસફુલ થયું છે। सो गाइस यहाँ पे फ्लॉप हो चुका है हमारा, अभी आपको नहीं दिखेगा। सो गाइस यहाँ पे अभी બીજું એક ફાર્મસ પતંગ જોડે રવાના થઈ રહ્યું છે, તો બતાવો કેમનું જાય છે। પતંગ જોઈને નહીં આવે, આ જોઈને આપવા આવશે। ફાઇનલી બે ફાર્મસ આપણે છોડ્યા હતા, એમાંથી એક ફાર્મસ હરકી ગયું, બીજું ફાર્મસ સક્સેસફુલ ગયું, અને ત્રીજું સક્સેસફુલ જ જવાનું। કાલે આપણે આ પતંગ ચઢાવવાના છે, હવામાં લગાવી દઈશું આ પતંગને। સવી જ રીતે આપણે આ વ્લોગને એન્ડ કરીશું। તો તમે જો ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને મોકલો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવો। બસ ચલો આપણે આવા નવા બીજા વ્લોગમાં મળીશું, તબ તક